નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એવી લચકો ભેળ બનાવશું કે જો તમે એકવાર બનાવશો તો ચોક્કસ વારંવાર બનાવશો। તો તેના માટે આપણે જોશે એક બાઉલ મમરા લઈ લીધા છે। જેટલી ભેળ બનાવવાની હોય તે રીતના લેવાનું રહેશે। અહીંયા આપણે તેમાં નમકીન લઈ લેશું, એટલે કે ચવાણું જે હોય તે લઈ લેશું। અને મમરાનું મિક્સ પણ તમે બનાવી શકો છો। આ રીતના બધું બનાવીને પહેલેથી રેડી પણ રાખી શકો છો। અહીંયા આપણે લેવાની છે જાડી સેવ, ચણા લઈ લેશું। એટલી સરસ લચકો ભેળ થશે કે એકવાર બનાવશો તો ખાતા જ રહી જશો। અહીંયા આપણે બાફેલા બટેટા લઈ લીધા છે। ડુંગળી લઈ લેશું, એકદમ બારીક કાપેલી ડુંગળી। બારીક કાપેલા ટામેટાં લેશું, બારીક કાપેલી લીલા ધાણા લઈ લેશું। અને જે આપણે ભેળની સાન કહીએ તે આપણે ગ્રીન ચટણી લઈ લેશું। આ ગ્રીન ચટણીનો વિડીયો પણ આપણે મૂકેલો જ છે આપણી ચેનલ, એટલે કે ગામઠી કિચનમાં। અહીંયા આપણે લઈ લેશું લસણની ચટણી, કાચી કેરી લઈ લેશું। અને જે આપણે કહી કે ભેળની સાન એવી ખજૂર આંબલીની ચટણી લેશું અને બધું જ મિક્સ કરી લેશું। અહીંયા આપણે એકવાર સારી રીતે મિક્સ કરી અને પછી ઉપર ઢાંકણ ઢાંકી અને બધું મિક્સ કરી દઈશું। આ જ રીતે આપણે ઢાંકણ ઢાંકી અને આમ કરીએ તો બધું જ સરસથી મિક્સ થઈ જશે અને ચલાવીને પણ તમે મિક્સ કરી શકો છો। સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ જે આપણે કહેવાય લચકા ભેળની સાન, એવું હું તમને બતાવીશ। અહીંયા આપણી ભેળ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ। સર્વ કરીશું। ઉપરથી જે રીતના તમને ગમે એ રીતના તમે લીલી ડુંગળી લઈ શકો છો। ઉપરથી જાડી સેવ પણ લઈ શકાય છે। અને જે મને એક વગર અધૂરી જ ભેળ લાગે તે છે સૂકી લાલ મરચું પાવડર। એના વગર તો લચકો ભેળ સાવ અધૂરી